હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? નૂતન વિદ્યાપીઠના વિડીયો લેક્ચરમાં હું વિપુલ રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સ્વાધ્યાય 7.2 એટલે કે આપણા લાસ્ટ લેક્ચરની અંદર એ આપણે સંપૂર્ણ રીતે પૂર્ણ કરેલ છે અને એની અંદર જે જાતે લાગતા હોય એવા દાખલા તમને હોમવર્કમાં આપેલા છે એ બધા વિદ્યાર્થી મિત્રોએ બુકની અંદર નોટ ડાઉન કરી અને જાતે ગણી લેવાના રહેશે. બરાબર? તો આપણે સ્વાધ્યાય 7.1 જેમાં સિમ્પલ સંકલન છે, જોઈએ અને સીધી ખબર પડી જાય કે આનું સંકલન થાય એવું છે. સ્વાધ્યાય 7.2 જેની અંદર આપણે સંકલન કરવા માટે ત્રણ રીત ભણવાના છે: આદેશની રીત, ખંડોસર સંકલન, આંશિક અપૂર્ણાંક. જેની અંદર આપણે સ્વાધ્યાય 7.2 માં આપણે આદેશની રીત ભણ્યા. બરાબર? હજી આપણે આંશિક અપૂર્ણાંક કે ખંડોસર સંકલનની રીત ઉપર આવ્યા નથી. હવે સ્વાધ્યાય 7.2 સુધી બધું પૂર્ણ કરી અને સ્વાધ્યાય 7.3 અને એના ઉદાહરણો તરફ આવીએ છીએ ત્યારે વચ્ચે એક ટોપિક આવે છે. કયો ટોપિક આવે છે? કે ત્રિકોણમિતીય નિત્ય સમૂહનો ઉપયોગ કરી સંકલન. એટલે કે ત્રિકોણમિતીય નિત્ય સમૂહ એટલે કે sin2x + cos2x = 1, sec2x - tan2x = 1, sin2x = 1 - cos2x/2, cos2x = 1 + cos2x/2. આવું બધું આપણે ભણી ગયા છે. આવા આપણે સૂત્રો 11મા ધોરણની અંદર ત્રીજા ચેપ્ટર ત્રિકોણમિતિયમાં ભણી ગયા છીએ. બરાબર? તો એ જે સૂત્રો બધા ભણી ગયા છે એ બધા સૂત્રોનો ઉપયોગ કરવાનો, sin3θ cos3θ આ બધા સૂત્રોનો ઉપયોગ કરીને સંકલન કરવાનું છે. એટલા માટે નામ લખ્યું છે ત્રિકોણમિતિય નિત્ય સમૂહનો ઉપયોગ કરી સંકલન. તો વચ્ચે એક આપણો સ્વાધ્યાય છે 7.3 જેની અંદર નિત્ય સમૂહનો ઉપયોગ કરી અને આપણે સંકલન કરવાનું છે. તમે રકમ જો અને તમને ડાયરેક્ટ સંકલન આવડતું હોય તો કોઈનો કંઈ ઉપયોગ કરવાનો જ નથી. સંકલનમાં કોઈ એવી વસ્તુ ન હોય કે આ રીતે ગણો, આમ લખો હોય મેળવો, આ તમે મેળવવા મળો. તમને જેમ સંકલન આવતું હોય મેળવવા મળો. બરાબર? તમને જેમ સંકલન આવડતું હોય એમ તમે મેળવવા મળો એટલે તમારો જવાબ આવી જાય. પણ ક્યાંક ને ક્યાંક સૂત્રોનો ઉપયોગ કરવો પડે, ક્યાંક ને ક્યાંક સંકલન કરવા માટે કોઈ વસ્તુ આપણે ભણી ગયો એનો ઉપયોગ કરવો પડે. મેથડ, રીત એ બધી વસ્તુનો ઉપયોગ કરી અને સંકલન થતા હોય છે. અને કાઈ વસ્તુનો ઉપયોગ કર્યા વગર સંકલન થાય સ્વાધ્યાય 7.1 આપણે પહેલા જોઈ ગયા. હવે આપણે જોઈએ છીએ ત્રિકોણમિતિય નિત્ય સમૂહનો ઉપયોગ કરી સંકલન. તો અહીંયા સ્વાધ્યાય 7.3 અને ઉદાહરણ 7 આવડવા માટે તમને શું આવડવું જોઈએ, શીખવા માટે તમને શું આવડવું જોઈએ? તો ધોરણ 11 ની અંદર જે નિત્ય સમૂહ તમે ભણી ગયા એ નિત્ય સમૂહ બધાને કંઠસ્થ હોવા જોઈએ. તો જ આ સ્વાધ્યાય 7.3 આવડે. અને મારા વાલા વિદ્યાર્થી મિત્રોને બધાને કંઠસ્થ જ હશે. બરાબર? તો હવે આપણે જોઈએ cos2x નું સંકલન. તો આપણે cos x નું ભણી ગયા. cos2x હોય તો આપણે કરી દઈએ, પણ cos2x હોય તો આપણે કરી શકીએ નહીં. એનું સીધું સંકલન થાય નહીં. બરાબર? અડધા આવું કરે કે સાહેબ વિધેય એક ઘાત વધીને વધેલી ઘાત છેદમાં ન હોય આવે. ના બેટા, એ નિયમ કોના માટે? x ની ઘાત માટે છે. આવા cos sin ત્રિકોણમિતિ એના વિધેયની માથે ઘાત હોય એના માટે નથી. બરાબર? આ વસ્તુ બેટા આપણે x ની ઘાત હોય, બરાબર, એના માટે છે કે એક ઘાત વધી જાય વધેલી ઘાત છેદમાં. કોઈ ત્રિકોણમિતિય હોય એની માથે ઘાત હોય એના માટે નિયમ નથી કે ઘાત વધી જાય વધેલી ઘાત છેદમાં. એવો નિયમ આના માટે નથી. કોના માટે છે? x ની ઘાત હોય એના માટે. અથવા તો જેની સાપેક્ષ આપેલો હોય એ વસ્તુ હોય, જેની સાપેક્ષ આપ્યો એ વસ્તુ હોય એની ઘાત હોય એના માટે. બરાબર? તો હવે આપણે જોઈએ તો અહીંયા cos2x નું સંકલન આપણે જોઈએ છીએ. તો cos2x ની અંદર આપણે બેટા શું કરશું? તો cos2x ની અંદર આપણે સૂત્ર ભણી ગયા. કેટલા ભણી ગયા? તો ઘણા બધા 11મા ધોરણની અંદર સૂત્ર ભણી ગયા કે cos2x જે છે એ નિત્ય સમ આપણે 1 - sin2x પણ લખી શકીએ. આ શેના ઉપરથી લખ્યું? sin2x + cos2x = 1. ઓકે, આના ઉપરથી લખ્યું. એક તમે આ નિત્ય સમ લખી શકો. બીજું કયું લખી શકો? cos2x વાળું. તો એક સૂત્ર આપણે ભણી ગયા. કયું? તો cos2x અને sin2x વાળું કે 1 + cos2x/2. આવું એક નિત્ય સમ ભણી ગયા. આનું sin2x વાળું છે. આ બધા સૂત્રો તમારે યાદ રાખવાના છે. 1 - cos2x/2. sin sin2x હોય તો માઈનસ આવે, cos2x હોય તો પ્લસ આવે. આ ત્રણ નિત્ય સમ આપણે cos2x વાળા ભણી ગયા. હજી એક છે cos2x વાળું. કયું છે cos2x વાળું? નહીં, એ બધા ત્રણ છે. આ ત્રણ છે. તો આ ત્રણ ની અંદર તમે જો તો અહીંયા 1 - sin2x. તો આ તો તમે નહીં વાપરી શકો. શું કામ? કે અહીંયા 1 નું થાય સંકલન પણ sin2 નું થાય નહીં.
આ sin સ્ક્વેર x નું ન થાય તો sin સ્ક્વેર x નું ન થાય પાછું તમારે આ સૂત્ર અહીં મૂકવું પડે sin સ્ક્વેર ની જગ્યાએ પાછું આ સૂત્ર મૂકવું પડે તો આ નિત્યસમનો ઉપયોગ થશે નહીં તો હવે કે નિત્યસમ લીધા તો cos સ્ક્વેર x ની જગ્યાએ આ નિત્યસમ લીધું ક્યુ તો 1 cos 2x by 2 તો આપણે ઈ જોઈએ તો જો 1/2 હોય તો એ થાય cos 2x નું સંકલન થાય આપણે તો કામ છે એનું સંકલન થવું જોઈએ તો એવું સૂત્ર આપણે લેવાનું એવું નિત્યસમનો ઉપયોગ કરવાનો એવું નિત્યસમ લેવાનું કે જેની અંદર એ સૂત્ર મૂકો એટલે કે તમે જે સૂત્ર આવતો નિત્યસમ મૂકો એનું સંકલન થતું હોવું જોઈએ બસ આપણે એ ઉપયોગ કરવાનો છે તો cos સ્ક્વેર x ની જગ્યાએ હું કયું નિત્યસમ વાપરી શકું તો 1 cos 2x by 2 તો આપણે જોઈએ I બરાબર 1 cos 2x by 2 ઓકે તો આ જે 1/2 છે એ ચલાન છે ને બહાર લઈ લઉં છું ઓકે મેં બહાર લઈ લીધા તો જો 1 cos 2x તો 1 નું પણ સંકલન થાય આપણને ખબર છે વચ્ચે સરવાળો જે સેપરેટ આપી દો 1 નું પણ થાય cos 2x નું પણ થાય આ વસ્તુ આપણે ભણી ગયા છે તો જોઈ લઈએ આ 1/2 એમ નામ સેપરેટ સંકલન ડાયરેક્ટ આપી દઉં છું કારણ કે સ્વાધ્યાય 7.1 અને સ્વાધ્યાય 7.2 માં આપણે બધી વસ્તુ ભણી ગઈ કે સેપરેટ આપીને સેપરેટ સંકલન થાય છે એટલે હું ડાયરેક્ટ અહીં એનું સંકલન કરું છું તો 1 નું સંકલન શું થાય x cos 2x નું શું થાય તો આપણે ભણી ગયા બેટા કે cos x હોય તો એનું સંકલન sin x થાય અને પાછું x નું થાય x નું શું થાય dx by dx એટલે 1 થાય અને ક્યાં લખવાનું હોય છેદમાં પણ 1 હોય એટલે આપણે લખતા હોતા નથી પણ x સુધી જવાનું હોય x સુધીનું સંકલન કરવાનું હોય છે બરાબર તો cos 2x હોય તો આપણે ભણી ગયા છીએ બેટા cos 2x નું શું થાય તો cos 2x નું sin 2x થાય અને 2x નું પાછું થાય તો એ ક્યાં લખવાનું તો 2x નું પાછું થાય પણ શું થાય વિકલન શું થાય બેટા વિકલન તો 2x નું જે વિકલન લખો એ ક્યાં લખવાનું છેદમાં 2x નું પાછું શું થાય 2 એ ક્યાં લખવાનું છેદમાં તો જો cos 2x નું શું થયું sin 2x અને 2x નું વિકલન ક્યાં લખવાનું છેદમાં પ્લસ c તો આવે જ આ વાત આપણે કરી લીધી આ 1/2 છે અંદર મલ્ટીપ્લાય કરી દો તો જો x/2 પ્લસ sin 2x 2 દુને 4 આ પ્લસ c આ થઈ ગયો તમારો આન્સર શું થઈ ગયું બેટા આ થઈ ગયો તમારો આન્સર આની અંદર આપણે શું કર્યું તો આની અંદર આપણે cos સ્ક્વેર x ને જોયું અને જોતા જ આપણને ખબર પડી કે આનું સંકલન થતું નથી તો આનું સંકલન નથી થતું તો આપણે કઈ વસ્તુનો ઉપયોગ કર્યો તો આપણે એવી વસ્તુનો ઉપયોગ કર્યો એવા નિત્યસમનો ઉપયોગ કર્યો જેનું નિત્યસમ મૂકો તો એનું સંકલન થતું હોય એવા નિત્યસમનો ઉપયોગ કર્યો બરાબર તો આપણે કોનો ઉપયોગ કર્યો 1 cos 2x by 2 ઓકે બેટા તો આ હતો ઉદાહરણ નંબર 7 નો પહેલો દાખલો એવી જ રીતે બીજો દાખલો છે તો બધા વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત વિડિયોને પોઝ ડાઉન કરી રિવાઇન્ડ કરી અને એવું લાગે તો બુકની અંદર ફરીવાર નોટ ડાઉન કરી લેજો બરાબર પછી આપણે બીજો દાખલો જોઈએ તો બેટા હવે આપણે બીજો દાખલો જોઈએ ઉદાહરણ નંબર 7 નો બીજો બરાબર ઉદાહરણ નંબર 7 ના બીજા દાખલાની અંદર ગુણાકારનું sin 2x અને cos 3x આપ્યા તો 11મા ધોરણની અંદર 2ac 2cs 2cc 2ss આવા સૂત્રો આપણે ભણી ગયા બરાબર કે એ જે નિત્યસમ છે 2ac હોય તો s s થાય એ જે વસ્તુ આપણે ભણી ગયા તો પછી યાદ હોવી જોઈએ 11મા ધોરણના સૂત્રો 11મા ધોરણના જો સૂત્રો તમને યાદ હશે એટલે એકદમ સહેલા લાગશે બધા દાખલા અને ઘાયા સ્પીડમાં આ જે દાખલા પૂછાય તમને એકદમ આમ સ્પીડથી આવડી જશે પણ એના માટે તમને નિત્યસમો યાદ હોવા જોઈએ બરાબર તો અહીંયા sin 2x cos 3x આપેલું છે તો આપણે ભણી ગયા બેટા કે sin 2x cos 3x આપેલું છે તો એની અંદર કોઈ એવું સૂત્ર નથી સીધું સંકલન થઈ જાય તો આપણા માટે sc ઓલું કોઈ બીજું પણ સૂત્ર નથી તો આવું એક સૂત્ર છે કે ભાઈ 2sc તો ભાઈ 2 મે ગુણ્યા છે તો મારે 2 વડે ભાગવા જ પડશે ઇક્વાલિટી જાળવવા માટે બરાબર તો આવું થાય I બરાબર 1/2 તો છે જ ઓકે તો આ સંકલન તો હું આ નિત્યસમ જે 2sc જે છે એની જગ્યાએ હું નિત્યસમનો ઉપયોગ કરી શકું તો 2sc જે નિત્યસમ છે બરાબર સોરી 2sc ની જગ્યાએ નિત્યસમ છે કયું છે તો આવું બેટા આપણે ભણી ગયા છે 2sc હોય તો s s આવું ભણી ગયા છે s s એટલે કે આ રીતનું હોય જે કોઈ તમે સમજાવી દો 11મા ધોરણમાં આવી ગયું છે બરાબર સત્તા એકવાર સમજાવી દો બીજી વાર આવે તો યાદ રહેવું જોઈએ 2sc હોય તો 2 sin x cos x તો આવું થાય sin x y વત્તા sin x minus y આ રીતનું સૂત્ર છે 2sc નો બરાબર તો બીજી વાર આવશે 2sc હું કહું તમારે s s લખવાનું નિત્યસમ s s માં પહેલા બે ચલનો સરવાળો બીજા બે ચલની બાદબાકી ઓકે તો અહીંયા તમે જો 2sc તો શું થશે
sin 2x plus 3x બેનો સરવાળો વત્તા sin 2x minus 3x. ઓકે, હવે સાદુરૂપ આપીએ તો 1/2 આ સંકલન sin 2x plus 3x એટલે કેટલા થયા 5x વત્તા sin 2x minus 3x એટલે શું થયું minus x dx. હવે અહીંયા sin minus x તો હવે તમે ભણી ગયા કે sin minus x હોય તો minus sin x થાય. શું કામ કે આ વસ્તુ અયુગ્મ વિધેય છે. એ પણ વસ્તુ તમે ધોરણ 11 ની અંદર ભણી ગયા કે sin cosec tan cot આ ચારે જે છે એ અયુગ્મ વિધેય છે. એટલે તમારે sin minus x હોય, tan minus x હોય, cot minus x હોય તો બધાની અંદર minus tan x આમ થાય, minus cot x થાય. પણ બે વસ્તુ કઈ તો cos x આ રીતનું cos x અને sin x આ બે વસ્તુ યુગ્મ વિધેય છે. અને યુગ્મ વિધેય હોય બેટા તો તમને ખબર છે કે આ રીતે cos minus x હોય તો cos x થાય અને એનું વ્યસ્ત એટલે કોણ sec minus x હોય તો sec x થાય. ઓકે, આ યુગ્મ વિધેય છે. બેની અંદર પ્લસ થાય બાકી બધેમાં માઈનસ થાય. એ વસ્તુ આપણે ધોરણ 11 માં ભણી ગયા છીએ. એટલે હજી એકવાર રિવિઝન મે કરાવી દીધી. બરાબર, એટલે કોઈને કઈ પ્રોબ્લેમ થવો જોઈએ નહીં. તો 1/2 સંકલન sin 5x હવે જો sin minus x આ મેં તમને કીધું sin minus x તો minus sin x થાય તો શું થશે minus sin x dx. ઓકે, હવે સંકલન કરો sin 5x નું. sin 5x નું સંકલન કરો. sin 5x નું સંકલન શું થાય તો આપણે એ લખીએ. તો બધા વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત વિડિયોને પોઝ ડાઉન કરી એવું લાગે તો રિવાઇન્ડ કરી અને આ સૂત્રો જો ભૂલાઈ ગયા તો યાદ કરી લો અને લખી લેજો દાખલાની સાથે કે જ્યારે તમે દાખલો જો ત્યારે સૂત્રો તમારી સામે હોય તો તમને ખબર પડે કે આ સૂત્રો ક્યાંથી આવ્યા, કેમ આવ્યા અને કઈ રીતે 11મા ધોરણમાં આવતા હતા. બરાબર, હવે બીજી વાર આવશે ત્યારે તમને બધાને આવડવા જોઈએ. તો હવે આપણે જોઈએ છીએ તો હવે 1/2 સંકલન કરીએ. sin 5x નું સંકલન શું થાય minus cos 5x. 5x નું વિકલન ક્યાં લખવાનું છેદમાં minus sin x નું સંકલન શું થાય minus cos x ને પ્લસ c. ઓકે, સાદુરૂપ આપી દઈએ તો જો 1/2 અંદર ગુણી દઈએ તો આવું થાય minus cos 5x 5 દુને 10 minus minus plus 1/2 અંદર ગુણી દો cos x by 2 plus c. આ થઈ ગયો તમારો જવાબ. શું થઈ ગયો બેટા? આ થઈ ગયો તમારો જવાબ. તો તમે એકવાર જોઈ શકો છો બરાબર કે આ રીતે દાખલાના જવાબ આવે જેની અંદર તમારી પાસે SC હતું તો તમને ખબર છે કે SC નું સંકલન સીધું ન થાય તો 2 વડે ગુણીને 2 વડે ભાગી નાખો 2SC less plus S વાળું સૂત્ર થાય. પણ હવે અહીંયા 2SC છે જે 2CS આપે તો પણ તમને આવડવું જોઈએ, 2CC આપે તો પણ તમને આવડવું, 2SS આપે તો પણ તમને આવડવું જોઈએ કારણ કે આ સૂત્ર લાગે. પણ એ સૂત્ર તમને યાદ હોવા જોઈએ. શું હોવું જોઈએ? એ સૂત્ર તમને યાદ હોવા જોઈએ. બરાબર, તો આ ઉદાહરણ નંબર બીજો હતો. ઉદાહરણ નંબર 7માનો બીજો હતો. તો એ પણ બધા વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત વિડિયોને પોઝ ડાઉન કરી રિવાઇન્ડ કરી અને બુકની અંદર નોટ ડાઉન કરી લે. બરાબર, પછી આપણે આગળ ત્રીજા દાખલા તરફ જોઈએ છીએ. તો ત્રીજા દાખલા તરફ જોઈએ તો sin cube x. આ દાખલો જો બે રીતે થયો. આ દાખલો જે મેં sin cube x વાળો લીધું એ શોર્ટકટ માં થાય અને આદેશની રીતે ધારીને પણ થાય. કારણ કે sin અને cos ની જ્યારે ઘાત હોય ને તો આદેશની રીતે ધારી થઈ શકે પણ એ થોડું લાંબુ પડી જાય અને શોર્ટકટમાં નિત્ય સમૂહ પડતી જાય. તો sin cube x તો sin cube x નું સંકલન તો sin cube x નું સંકલન આપણે ભણ્યા નથી. sin x હોય તો સંકલન કરીએ, sin 2x હોય તો કરીએ, sin 5x હોય તો કરીએ, sin square x હોય તો પણ ન થાય. જેના માટે 1 plus cos 2x by 2 હમણાં જ આપણે આગળ પહેલો દાખલો cos square x વાળો લીધો એ જ રીતે sin square x નું કરવાનું હોય. બરાબર, એ આપણે કરી શકીએ. પણ અહીંયા sin cube x છે. sin cube x નું કઈ રીતે સંકલન કરશું આપણે? તો sin cube x નું સંકલન કઈ રીતે કરશું? તો sin cube x નું સંકલન આ રીતે આપણે કરીએ કે આ વસ્તુ ભણી ગયા sin 3 theta 3 sin theta minus 4 sin cube theta આ બની ગયા. તો એની અંદર તમે થીટા ની જગ્યાએ આપણે થોડી વાર x લઈ લઈએ એટલે તમને લાઈટ વધારે થઈ જાય. આ x લઈ લીધો.
એમાંથી sin ક્યુબ x છે તો હું sin ક્યુબ x ને બનાવું કરતા. ઓકે, તો જો આ -4 sin ક્યુબ x માઈનસ છે, આ બાજુ આવે તો પ્લસ, એટલે આવું થઈ જાય 4 sin ક્યુબ x. આ 3 sin x હતા, આ પ્લસ છે, આ બાજુ જાય તો માઈનસ, તો sin 3x. આપણે કોણ જોઈએ sin ક્યુબ x, તો 4 આ ગુણાકારમાં છે, આ બાજુ જાય તો કેવી જાય ભાગાકારમાં. તો sin ક્યુબ x હોય ત્યાં હું આ વસ્તુ લખીએ 3 sin x - sin 3x/4 બરાબર. હવે જો આનું પણ સંકલન થઈ શકે, આનું પણ થઈ શકે. ઓકે, તો એ વસ્તુ અહીંયા ઇનપુટ કરી દઉં છું. તો જો I બરાબર sin ક્યુબ x ની જગ્યાએ શું લખું છું, 3 sin x - sin 3x/4. તો જે 1/4 જે છે એ આપણે લઈ લઈએ 12. એટલે તમારે આટલી વસ્તુનું સંકલન કરવાનું. હવે સ્વાધ્યાય 7.1 ની મુજબ ભણી એમ સેપરેટ આપી શકો, પણ બધી જગ્યાએ આપણે ડિટેલમાં સેપરેટ આપવાની જરૂર નથી, કારણ કે આપણે ખબર છે લેન્થી દાખલા પડી જાય છે. બરાબર, તો અહીં સેપરેટ આપી દો એટલે 3 એમ નામ રહે. sin x નું સંકલન શું થાય, cos x માઈનસ sin 3x નું શું થાય, cos 3x, અને 3x નું વિકલન શું થાય, 3 ક્યાં આવે છેદમાં પ્લસ c. બરાબર, હવે 1/4 ને અંદર ઇનપુટ કરી દો, અંદર મલ્ટીપ્લાય કરી દો, તો શું થઈ જાય 3/4 cos x minus cos 3x 4 તેરીને 12 પ્લસ c. આ થઈ ગયો તમારો જવાબ. શું થઈ ગયું બેટા, આ થઈ ગયો તમારો જવાબ. તો તમે જોઈ ગયા sin ક્યુબ x હોય તો એને sin 3 થીટા એટલે sin 3x વાળા સૂત્ર ઉપરથી sin 3 થીટા જે છે એમાં sin ક્યુબ x ને કરતા બનાવો, એટલે આ વસ્તુ આવી જાય. એ વસ્તુ sin ક્યુબ x ની જગ્યાએ ઇનપુટ કરી દો એટલે આનું સંકલન થઈ શકે. એનું સંકલન થઈ જવું જોઈએ એવું આપણે નિત્યસમનો ઉપયોગ કરવાનો, જેનું સંકલન થતું હોય તો આનું સંકલન થઈ જાય છે. આની આ વસ્તુ આદેશની રીતે પણ કરી શકો. કઈ રીતે, તો તમારી પાસે sin ક્યુબ x હોય તો તમે આ રીતે કહી શકો sin ક્યુબ x હોય તો જો એને શોર્ટકટમાં ખાલી કહું છું, બરાબર, જાતે કરી નાખજો. આ રીતે sin ક્યુબ x હોય sin સ્ક્વેર x sin x કહી શકું, અને sin સ્ક્વેર x એટલે શું કહી શકું 1 - cos સ્ક્વેર x નિત્યસમ ઉપરથી આ sin x dx. હવે તમે cos x ને t ધારી લો આદેશની રીતે, આપણે ભણી ગયા છે સ્વાધ્યાય 7.2 ની અંદર. ઓકે, તો બધા રીતે આ રીતે તમે જાતે ગણી શકો છો, તો બધા વિદ્યાર્થી મિત્ર આ જાતે કરી નાખજો. ઓકે બેટા, તો આ ઉદાહરણ નંબર 7 નો ત્રીજો દાખલો હતો. પહેલો, બીજો અને ત્રીજો આપણે બધા નિત્યસમનો ઉપયોગ કરી અને દાખલા જોયા છે. ઓકે, તો બેટા આજના લેક્ચરમાં પહેલું આપણે ટોપિક કયો લીધો, ત્રિકોણમિતિય નિત્યસમોનો ઉપયોગ કરી સંકલન, જેની અંદર ઉદાહરણ નંબર 7 ની અંદર 3 દાખલા જોયા. તો બધા વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત વિડિયોને પોઝ ડાઉન કરી રિવાઇન્ડ કરી એવું લાગે તો ફરીવાર જોઈ અને બુકની અંદર નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ સ્વાધ્યાય 7.3 ના દાખલા જોઈએ. તો બેટા આપણે સ્વાધ્યાય 7.3 ની અંદર ત્રીજો દાખલો જોઈને હા મેં છઠ્ઠો દાખલો છે. બે સેમ ક્વેશ્ચન જો cos 2x cos 4x cos 6x sin x sin 2x sin 3x. આ કરાવો કે આ કરાવો, આ આવડે એટલે આવડે, આ આવડે એટલે આવડે. બરાબર, બે ઇક્વાલિટી વાળા, મતલબ બે ઇક્વેશન વાળા, આ આવડે તો ઈ આવડે, ઈ આવડે તો આવડે. હવે આ કરાવો એટલે આ હોમવર્કમાં આવશે. અને ઉદાહરણ નંબર 7 ની અંદર પહેલો, બીજો, ત્રીજો દાખલો જોયો, એના આધારિત મેં તમને સ્વાધ્યાય 7.3 ની અંદર પહેલો અને બીજો બંને દાખલા જાતે હોમવર્કમાં કરવા આપ્યા છે. બધા વિદ્યાર્થી મિત્રોએ હોમવર્કની અંદર જાતે કરી નાખવાના છે પહેલો અને બીજો દાખલો. બરાબર, એટલે અહીંયા મેં તમને ત્રીજા દાખલાથી શરૂઆત કરી છે. હવે ત્રીજા દાખલાથી શરૂઆત કરી છે તો મેં તમને કીધું એ મુજબ કે 2sc 2cs 2ss 2cc ઈ તમને સૂત્ર આવડવા જોઈએ, કારણ કે ત્રણ વિધેય ગુણાકારમાં છે cos 2x cos 4x cos 6x. તો ત્રણેયના ગુણાકારમાં સંકલન એવું આપણે ક્યાંય ભણ્યા નથી. તો બેને જોડકા બનાવવા પડશે. cos 2x cos 4x બનાવો તો ભલે, આ બેને બનાવો તો ભલે, આ બેને બનાવો તો ભલે, તમને જે ઠીક લાગે એને તમે જોડકું બનાવો અને cc એટલે કે 2cc વાળા સૂત્રનો ઉપયોગ કરો. બરાબર, તો આપણે જોઈ લઈએ 2cc વાળા સૂત્રનો ઉપયોગ કરીએ તો 2cc વાળા સૂત્રની અંદર શું થાય બેટા, તો 2cc એટલે c + c વાળું સૂત્ર થાય છે. ઓકે, તો હું શું કરું છું, તો હું અહીંયા 2 વડે ગુણું અને 2 વડે ભાગું. શું કામ, 2cc, તો આપણે સૂત્ર ભણી ગયા 2cc હોય તો c + c, બે ચલનો સરવાળો, બે ચલની બાદબાકી. ઓકે, તો હવે શરૂઆત કરીએ તો I = 1/2 સંકલન એમને રાખીએ. બરાબર, તો જો 2cc એટલે શું થાય, c + c એટલે cos બે ચલનો સરવાળો એટલે 2x + 4x વત્તા બે
4x બે ચલની બાદબાકી 2x - 4x ઓકે આ cos 6x તો છેદ ના dx આ સૂત્ર બધાને હવે આવડી ગયું એટલે હું અહીંયા એવું લાગે તો સાઈડમાં લખી દઉં 2cc એટલે c + c ઓકે સાદુરૂપ આપીએ તો જો 1/2 આ સંકલન છે cos 2x + 4x એટલે શું થયું cos 6x વત્તા cos 2x - 4x એટલે શું થયું cos - 2x આ cos 6x dx હવે cos - x એટલે આપણે આવું ભણી ગયા કે cos - x એટલે cos x થાય શું કામ યુગ્મ વિધેય છે આ વસ્તુ આપણે ભણી ગયા બરાબર યુગ્મ વિધેય છે એટલે માઈનસ ને ગળી જાય એટલે cos x આવે તો cos અને sec બંને યુગ્મ વિધેય છે એટલે માઈનસ ને ગળી જાય એટલે પ્લસ થઈ જાય બાકી બધે માઈનસ માં આ રીતે કરેલું હોય sin - x બાકીના બધા અયુગ્મ છે -sin x -tan x -cot x -cos x થઈ જાય બરાબર જ્યારે cos અને sec માં થાય નહીં કારણ કે બંને યુગ્મ વિધેય છે આ 11 માં ધોરણમાં ભણી ગયા તો હવે એનો ઉપયોગ કરો તો માઈનસ ગળી જાય એટલે શું થઈ જાય પ્લસ થઈ જાય તો હવે જો આની અંદર હું મલ્ટીપ્લાય કરી દઉં તો 1/2 એમ નામ cos 6x * cos 6x એટલે શું થયું cos square 6x plus cos 2x * cos 2x * cos 6x આ dx હવે તમે જો તો આનું સંકલન તો આપણે પહેલું જ ઉદાહરણ 7 ની અંદર પહેલો જ દાખલો જો cos square x એનું સંકલન થાય નહીં પહેલો સ્વાધ્યાય 7.3 ની અંદર પહેલો હોમવર્ક માં આપ્યો જેની અંદર sin વાળું છે sin square વાળું છે એનું પણ સંકલન થાય નહીં તો cos square હોય તો એનું નિત્યસમ કેવું મૂકવું પડે 1 + cos 2x/2 વાળું અને આયા cc એટલે હમણાં જ આપણે જોયું cc વાળું 2cc બનાવવાના 2cc બનાવો c + c થઈ જાય પછી એનું કરો સંકલન બરાબર તો ઈ વસ્તુ તમારે અહીંયા કરવી પડે તો આપણે ઈ વસ્તુ હવે અહીંયા કરીએ છીએ બરાબર તો આ છઠ્ઠો દાખલો મેં તમને હોમવર્ક માં આપવા માટે અહીંયા લખેલો છે થોડોક ઓકે હવે હું અહીંયા આ રીતે છે i બરાબર છઠ્ઠો દાખલો તમારે હોમવર્ક ની અંદર છે બરાબર સેમ ટુ સેમ આના જેવો છે હમણાં આપણા દાખલો પૂર્ણ થાય તમને ખબર પડી જશે ઓકે તો છઠ્ઠા દાખલાની અંદર સોરી ત્રીજા દાખલાની અંદર 1/2 આ સંકલન cos square 6x cos square x નું સંકલન થાય નહીં તો શું થાય 1 + cos 2x એટલે જે x હોય આપણા માટે x એ કેવો થઈ જાય ડબલ થઈ જાય 2x એટલે શું થઈ જાય 6x એટલે શું થઈ જાય 12x અને બાય 2 ઓકે પ્લસ હવે અહીંયા જો તો કયું સૂત્ર લાગે તો cc અહીં cc વાળું લાગે તો cc નું સંકલન થાય નહીં cc નું સંકલન ન થાય તો આપણે આગળ જોયું મુજબ 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યા એટલે 2cc વાળું સૂત્ર લાગે તો અહીંયા શું કરવું પડે 2 વડે ગુણવું પડે અને 2 વડે ભાગવું પડે બરાબર તો તમે 2 વડે ગુણો અને 2 વડે ભાગો એટલે આ 1 માં 1 આવે તો અહીંયા શું થઈ ગયું 2cc એટલે શું થાય બેટા c + c અહીંયા હમણાં મેં તમને સૂત્ર જો અહીંયા વાપરેલું છે બરાબર તો હું ડાયરેક્ટ લખું છું શું થઈ ગયું cos બેનો સરવાળો કરે શું થાય 2x + 6x એટલે કેટલા થઈ ગયા 8x વત્તા 2 ની બાદબાકી એટલે શું થઈ જાય cos 4x dx ઓકે તો હવે તમે આનું સંકલન કરી શકો બધાનું કારણ કે જો આનું પણ સંકલન તમને આવડે 1 નું cos 12x નું પણ આવડે cos 8x નું પણ આવડે cos 4x નું પણ આવડે એવું લાગે તો જે એકવાર તમે જોઈ લો કે આમાંથી હું 1/2 કોમન કાઢી શકું જો અહીંયા 2 છે આમાં પણ 2 છે ને બહાર 2 છે 1/4 થઈ ગયા ઈ મેં કોમન કાઢી લીધા હવે સંકલન મારે કોનું કરવાનું રહ્યું તો 1 + cos 12x + cos 8x + cos 4x આટલી વસ્તુનું મારે સંકલન કરવાનું રહ્યું તો હવે તમને બધા વિદ્યાર્થી મિત્રોને આનું સંકલન આવડે 1 નું શું થાય x cos 12x નું શું થાય sin 12x 12x નું પાછું 12 છેદમાં લખવાના cos 8x નું શું થાય sin 8x નું વિકલન કરવાનું ક્યાં લખવાનું છેદમાં cos 4x નું sin 4x નું 4x નું પાછું 4 ક્યાં લખવાના છેદમાં આ રીતે તમારું સંકલન થાય કોનું તો આ જે રકમ તમને આપી હતી cos x cos 4x cos 6x એની બરાબર તો આ રીતે ત્રીજો દાખલો સ્વાધ્યાય 7.3 નો હતો એવો સેમ ટુ સેમ છઠ્ઠો દાખલો છે જે હોમવર્ક ની અંદર આપણે આપેલો છે જેમાં sin વાપરેલ છે એટલે તમારે શું કરવું પડશે 2 વડે ગુણી 2 વડે ભાગો એટલે 2ss વાળું સૂત્ર લાગશે ઓકે બેટા તો બધા વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત વિડિયોને પોઝ ડાઉન કરી રિવાઇન્ડ કરી ફરીવાર જોઈ અને બુક ની અંદર નોટ ડાઉન કરી લેજો બરાબર પછી આપણે આગળ બીજા દાખલા તરફ વધીએ તો બેટા હવે આપણે સ્વાધ્યાય 7.3 નો પાંચમો દાખલો જોઈએ બરાબર હવે પાંચમા દાખલાની અંદર મેં ચોથો દાખલો તમને જાતે કરવા આપેલો છે હોમવર્ક માં અંદર આપેલો છે ચોથા દાખલાની અંદર sin³
x એટલે કે x ની જગ્યાએ ચલ બીજો છે sin ક્યુબ x વાળું આપણે ઉદાહરણ જોઈ લીધું કે sin 3 થીટા ઉપર 3 sin થીટા 4 sin ક્યુબ થીટા જે છે એમાંથી sin ક્યુબ થીટા ને sin ક્યુબ x ને કરતા બનાવી અને સંકલન કરવામાં આવે છે. એ જ વસ્તુનો ઉપયોગ દાખલા નંબર 4 ની અંદર તમારે કરવાનો છે ને જાતે કરવાનો રહેશે. બરાબર? તો અહીંયા બે વસ્તુઓ ઇન્ટુમાં આપી એટલે કે બે sin ક્યુબ x cos ક્યુબ x. તો હવે તમારે એવી વસ્તુ મૂકવાની છે એવા એના નિત્યસમો મૂકવાના છે જેનું સંકલન થઈ શકે. જેમ કે sin ક્યુબ x નું સૂત્ર મૂકો, cos ક્યુબ x નું સૂત્ર મૂકો, બેયને કરો મલ્ટીપ્લાય ગુણાકાર, પણ ક્યાંક ને ક્યાંક પાછો cos નો વર્ગ આવે તો cos નો વર્ગ આવી જાય તો sin નો વર્ગ x y z જે પણ આવે તો એને પાછું તમારે એ સૂત્રને આગળ વધવું પડે કે cos square x આવ્યું હોય તો 1 cos 2x/2 વાળું મૂકવું પડે અને sin અને cos બે ઇન્ટુ માં આપ્યા હોય એની અંદર ઇન્ટુ માં આવ્યા હોય તો આપણે આવી રીતે ભણી ગયા 2 sin x sin 4 8x એટલે કે 2 sin x અને cos x વાળો આવ્યો હોય બે વડે ગુણીને બે વડે ભાગો 2sc વાળો સૂત્રનો ઉપયોગ કરવો પડે એટલે થોડું લેન્ધી થઈ જાય. હવે આ દાખલાને જો તમારે લેન્ધી ન કરવો હોય તો આપણે શું કરીએ છીએ અહીંયા જો તો જો i બરાબર sin cube x આ જે છે ને બે ભાગ પાડું છું cos square x cos x એટલે બે ભાગ પાડી દીધા. શું કર્યું? બે મેં ભાગ પાડી દીધા cos square x cos x. બરાબર? હવે હું આવું કરી શકું કે sin cube x છે તો cos square x હોય એનું આમ કહીએ 1 sin square x અને આ cos x dx આવું કહી શકું. બરાબર? હવે તમે જો તો sin x ને તમે ધારી લ્યો બરાબર t એટલે એનું સંકલન થઈ જશે. જેમ કે આદેશ તે રીતે હું આવું કરી શકું. ધારો કે sin x બરાબર t એનું વિકલન કરો તો શું થાય? cos x dx dt. જો ગોઠવાઈ ગયું dt sin x ની જગ્યાએ t. ઓકે, હવે એ વસ્તુ તમે એમાં મૂકી દો એટલે કે i બરાબર તમે મૂકો તો sin ની જગ્યાએ શું થાય? t એટલે t ક્યુબ. હવે જો 1 t સ્ક્વેર અને cos x dx ની જગ્યાએ શું લખી શકો? dt. હવે આના અંદર મલ્ટીપ્લાય કરી દો તો શું થાય? તો આવું થાય t ની 3 ઘાત માઈનસ t ની આધા સરવાળો ઘાતનો સરવાળો 5 ઘાત dt. હવે એનું સંકલન શું થાય? એક ઘાત વધી જાય વધેલી ઘાત છેદમાં એટલે આવું થશે t/4 t ની t⁴/4 માઈનસ t ની 5 ઘાત છેદમાં 5 c. t ની જગ્યાએ તમારે શું મૂકવાનું? જે ધાર્યું હોય તે sin x એટલે તમારો જવાબ આવી જાય. એટલે શું થાય? તો sin ની 4 ઘાત x upon 4 માઈનસ sin ની 5 ઘાત x upon 5 plus c. આ થઈ ગયો તમારો જવાબ. શું થઈ ગયો બેટા? પાંચમાનો જવાબ. આની અંદર મેં શું કર્યું તો cos cube x છે એના બે ભાગ પાડ્યા છે cos square x cos x. cos square x ની જગ્યાએ નિત્યસમ sin square x કરતા cos square x બરાબર 1 જે આવે એમાંથી મેં cos square x ને કરતા બનાવ 1 sin square x થયા. બરાબર? તો એની જગ્યાએ sin x ની જગ્યાએ t ધાર લીધો આખી વસ્તુ મારી ગોઠવાઈ ગઈ. ઓકે, હા તો આપણો પાંચમો દાખલો. સાતમો દાખલો sin 4x sin 8x આવો છે. બરાબર? છઠ્ઠો તમે આપી દીધો છે તમને હોમવર્ક ની અંદર. ઓકે, છઠ્ઠો દાખલો ઓલરેડી આપી દીધેલો છે અને સાતમો દાખલો પણ જો આ sin 4x sin 8x આવા sin cos બે નો ઇન્ટુ હોય ત્યારે તમે 2ac 2cc 2cs 2ss આ સૂત્રો બધા ભણી ગયા છો. એટલે તમારે આ શું કરો? બે વડે ગુણી બે વડે ભાગી 2sc 2ss વાળું સૂત્ર ઉપાડી અને દાખલો ગણી નાખવાનો. જેનું સંકલન કરવાનું. સાતમો દાખલો પણ તમારે જાતે કરવાનો હોમવર્કમાં આવશે. બરાબર? સાતમો દાખલો પણ શું કરવાનો છે? જાતે કરવાનો છે. ઓકે, હવે આપણે આઠમા દાખલા તરફ જઈએ તો આઠમા દાખલાની અંદર 1 cos x 1 cos x. તો આ એક સૂત્ર છે 1 cos x 1 cos x એટલે tan²x/2 આવું સૂત્ર છે. તો અહીંયા તમે જો તો આવું સૂત્ર છે i બરાબર સીધું જેનું સંકલન થઈ જાય 1 c 1 c એટલે tan²x/2 આવું એક સૂત્ર થાય છે. તો જો અહીંયા સીધું આવું થઈ જશે tan²x/2 dx. tan²x નું સંકલન તો tan²x નું સંકલન થાય નહીં. તો આપણે નિત્યસમ ભણી ગયા કે tan²x નું સંકલન હોય તો આપણે આવું નિત્યસમ ભણી ગયા છીએ. આની પહેલા પણ વાત કરી હતી sec²x tan²x બરાબર 1. આમાંથી તમે tan²x ને બનાવી લો કરતા. બરાબર? એટલે આવું થશે સંકલન tan²x ને બનાવો કરતા એટલે શું થાય? તો આ બાજુ આ બાજુ આવે એટલે કે sec²x/2 -1 આ dx આવું સંકલન થાય.
સોરી આવું નિત્ય સમૂહ પરથી આ રીતે આપણે સૂત્ર મૂકી શકીએ. હવે sec square x નું સંકલન શું થાય? તો આપણે બધાને ખબર છે sec square x નું થાય tan x. એટલે tan x ના x/2 નું પાછું વિકલન કરવાનું. ને ક્યાં લખવાનું? છેદમાં. બરાબર? એટલે x/2 નું શું થાય? 1/2 થાય માઈનસ 1 નું શું થાય? x ના પ્લસ c. છેદનો છેદ અંશમાં હોય એટલે અહીં શું થઈ જાય? 2. આ થઈ ગયો તમારો જવાબ. કેટલાનો? 8મા દાખલાનો. બરાબર બેટા? બસ આવી રીતે બધા દાખલા હોય છે. ખાલી તમારે સૂત્રોનો ઉપયોગ કરવાનો હોય છે, નિત્ય સમૂહનો ઉપયોગ કરવાનો હોય છે. એટલે જ નામ આપ્યું છે આપણે ત્રિકોણમિતિય નિત્ય સમૂહનો ઉપયોગ કરી સંકલન કરો. તમારે નિત્ય સમૂહનો ઉપયોગ કરો. જ્યાં તમને ત્રિકોણમિતિય વધારે દેખાય, ત્યાં ક્યાંક ને ક્યાંક નિત્ય સમૂહનો ઉપયોગ થતો હોય છે અને એનું સંકલન ડાયરેક્ટ થઈ જતું હોય છે. જેમ કે 1 - cos x / 1 + cos x છે, તો એવું સીધું સૂત્ર થઈ ગયું tan square x/2. અને આપણે બધાને ખબર છે tan square નું સંકલન ન થાય. આપણે નિત્ય સમૂહ પરથી sec square x - 1 કરીએ, sec square x નો tan x ને -1 નું x આ રીતે થાય છે. બરાબર બેટા? તો બધા વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત વિડિયોને પોઝ ડાઉન કરી રિમાઇન્ડ કરી, એવું લાગે તો ફરીવાર જોઈ બુકની અંદર નોટ ડાઉન કરી લ્યો. પછી આપણે બીજા દાખલાઓ તરફ આગળ વધીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 7.3 ની અંદર 9મા દાખલા તરફ જઈએ છીએ. cos x / 1 + cos x. જો આ દાખલો બે રીતે થશે. બે રીતની અંદર જવાબ અલગ અલગ હશે. સંકલન વસ્તુ એવી છે કે જેની અંદર તમે કોઈ પણ રીતથી દાખલો કરી શકો, જવાબ પણ અલગ અલગ આવતા હોય. એવું થઈ શકે, એ ચાલે. પણ એ ચાલે ક્યાં નહીં? તો MCQ માં જે ઓપ્શન આપેલો હોય એ જવાબ તમારે લઈ જવા પડે. એ જવાબ તમારે ટ્રાન્સફર કરવો પડે તો જ ચાલે, બાકી ચાલે નહીં. તો આપણે સંકલનની અંદર આ દાખલો બે રીતે કરી શકાય. બેમાં અલગ અલગ જવાબ આવે તો પણ ચાલે. બરાબર? પણ રીત અને ગુણધર્મો મેથડ જે પણ હોય એની અનુસાર પાલન થતું હોવું જોઈએ પાછું. ઓકે? તો અહીંયા છે cos x / 1 + cos x. તો આની હું શરૂઆત કરું તો આવું કહી શકું 1 + cos x. હવે જે cos x છે, બરાબર, તો બે રીતે, એક અનુબદ્ધ કરણી લઈને થાય અને એક 1 + -1 કરો તો પણ થાય. કારણ એક ઉમેરો ને એક બાદ કરો તો જે ફંક્શન છે એની ઇક્વાલિટી જળવાઈ રહે. બરાબર? કાંઈ ફેર પડે નહીં. એક ઉમેરો ને એક બાદ કરો તો જો આ રીતે થઈ ગયું. હવે બેને સેપરેટ આપો તો શું થાય? તો આવું થાય. બેને સેપરેટ આપો તો આ 1 + cos x / 1 + cos x શું થયું? 1 - 1 / 1 + cos x. આવું થાય આ dx. ઓકે? હવે જો આ 1 નું આવડે 1 / 1 + cos x, તો આ આપણે 1 / 1 + cos x ઈ વસ્તુ આપણે ક્યાં જોઈ ગયા? તો ઈ વસ્તુ આપણે સ્વાધ્યાય 7.2 ની અંદર જોઈ ગયા હતા. આખો દાખલો જોઈ ગયા હતા. એ આખો દાખલો ઈ ગણો તો પણ ભલે અને ત્યાં ન કરો તો પણ ભલે. તો તમારે કરવું હોય તો તમે શું કરી શકો? તો આવો એક સૂત્ર છે cos² x = 1 + cos 2x/2. બરાબર? તો અહીંયા 1 + cos 2x છે. જો 1 + cos 2x આ 2 ભાગાકારમાં આ બાજુ આવે તો ગુણાકારમાં થઈ જાય. બરાબર? હવે અહીંયા જો 2x હોય તો અહીંયા કેવો θ અડધો છે, તો અહીંયા x છે તો θ કેવો થઈ જાય? અડધો થઈ જાય. એટલે આવું થઈ જાય cos² x/2 1 + cos x/2. આ 2 આ બાજુ આવી આવે તો આવું લખી શકો કે 1 + cos x હોય તો ત્યાં શું લખી શકો? 2 cos² x/2. આ રીતે લખી શકો સૂત્ર અનુસાર. બરાબર? આપણે ભણી ગયા. તો જો 1 - 1 / 2 cos² x/2 આ dx. ઓકે? હવે આપણે આગળ વધીએ. તો આગળ તમે વધો તો શું થશે બેટા? આ સૂત્રો તમે દાખલાની સાથે નોટ ડાઉન બાજુમાં કરી લેજો. બરાબર? આગળ વધો તો શું થશે? તો આવું થશે આ 1 માઈનસ અહીંયા જો 1/2 એ હું એક નામ રાખું છું. અહીંયા 1/cos² x/2 એટલે શું થઈ ગયું? sec² x/2 આ dx. ઓકે? હવે તમે સંકલન કરી શકો છો. 1 નું શું થાય? x - 1/2. sec² x/2 નું શું થાય? tan x/2. x/2 નું પાછું વિકલન 1/2 છેદમાં લખવાનું પ્લસ c. છેદનો છેદ ક્યાં આવી જાય? અંશમાં. એટલે બે ઉડી જાય. તમારો જવાબ શું આવ્યો? x - tan x/2 પ્લસ c. આ થઈ ગયો તમારો આન્સર. બરાબર? આની અંદર મેં શું કર્યું? તો એક ઉમેર્યો ને એક બાદ કર્યું, બેને આપ્યું સેપરેટ. બરાબર? એટલે આવી ગયો મારો જવાબ. આની આ વસ્તુને, આના દાખલાને અહીંયા જોજો. આના દાખલાને cos x / 1 + cos x. આના દાખલાનું આમ કહીએ કે 1 - cos x / 1 - cos x. અનુબદ્ધ કરણી લઈને પણ ગણી શકો. મેં કીધું એમ જવાબ તમારો અલગ આવશે પણ ચાલે. આના અંદર મલ્ટીપ્લાય કરી દો cos x - cos² x. ના નીચે જો 1 + cos x 1 - cos x એટલે 1 - cos² x. 1 - cos² x એટલે sin² x. sin² x આમાં આપો, અહીંયા આપો અને કરી નાખો સંકલન. આમ પણ તમારો જવાબ આવી શકે. એટલે બે રીત છે. બરાબર? બે માંથી કોઈ પણ રીત કરો ચાલે. કોઈ પણ રીતે તમારો જવાબ આવી શકે.
આ હતો આપણો 9મો દાખલો. એવી જ રીતે આપણે 10મા દાખલા તરફ જઈએ છીએ, જેની અંદર શું આપ્યું છે તો પહેલા બધા વિદ્યાર્થી મિત્રો એવું લાગે તો સ્ક્રીનશોટ પાડી લેજો, અને એવું લાગે તો વિડિયોને પોઝ ડાઉન કરી ફરીવાર રિમાઇન્ડ કરી જોઈ સમજી પછી બુકની અંદર નોટ ડાઉન કરજો. બરાબર? તો હવે આપણે જોઈએ છીએ 10મો દાખલો. તો 10મા દાખલાની અંદર sin ની 4 ઘાત છે, એની પછી 11મો દાખલો. 11મા દાખલામાં sin ની 4 ઘાત છે અને એની પછી 10મો છે. 11મો દાખલો આ 10મો છે. 11મો દાખલો આવો છે cos ની 4 ઘાત 2x. એટલે આ વસ્તુ આ બે સેમ વસ્તુ છે. આમાં જે લાગશે એ જ આમાં લાગશે, આમાં લાગશે એ આમાં લાગશે. એટલે 11મો દાખલો તમારો જાતે કરવાનો હોમવર્ક ની અંદર આવશે. અને 10મા ની અંદર આને ધ્યાન રાખજો. બરાબર? તો 10મા ની શરૂઆત હું અહીંથી કરું છું, sin raised to 4x dx. હવે હું આ વસ્તુને એટલે કે આ દાખલાને આ રીતે કરું છું. તો મારું કામ શું? સંકલન કરવાનું. sin raised to 4x છે, મારે એનું સંકલન થવું જોઈએ. તો હું શું કરું? તો સંકલન કરવા માટે હું આવું કહી શકું sin square x આખાનો વર્ગ dx. એટલે sin square x એનો વર્ગ એટલે sin ની 4 છે. sin square x એટલે આપણે શરૂઆત જ ત્યાંથી કરી હતી ઉદાહરણ નંબર 7 ના પહેલા દાખલાથી, સ્વાધ્યાય 7.3 ના પહેલા દાખલામાં કે sin square એનું સંકલન ન થાય એટલે આપણે શું કરીએ 1 cos 2x/2 આ એનો વર્ગ dx. આપણે બધાને ખબર છે કે ભાઈ sin square x નું સૂત્ર જે છે નિત્ય સમૂહનો ઉપયોગ કરે, નિત્ય સમૂહ ઉપયોગ કરો 1 cos 2x/2. બરાબર? સાદુરૂપ આપીએ તો 1/2 કોમન લઈ લે, ઉપર વર્ગ છે એટલે કોમન શું આવે 1/4 અને 1/2 એનો વર્ગ એટલે 1/4. હવે શું વધે તો 1 cos 2x square dx. તો આ કયું સૂત્ર થયું? તો આ ઈ સૂત્ર થયું. આપણે આવું ભણી ગયા હતા કે a b હોલ સ્ક્વેર હોય તો a સ્ક્વેર 2ab b સ્ક્વેર. આવું આપણે ભણી ગયા છે નિત્યસમ. બસ એનો ઉપયોગ કરવાનો છે. હવે એનો કારણ કે અહીંયા તમે જો તો સીધું એનું સંકલન થશે નહીં. એટલે સંકલન ન થાય ત્યાં લગી આપણે કંઈક ને કંઈક ઉપયોગ કરી, કંઈક ને કંઈક વસ્તુ મૂકી, નિત્યસમ મૂકી, સૂત્ર મૂકી અને સાદુરૂપ આપતું રહેવું પડશે. તો જો પહેલાનો વર્ગ a સ્ક્વેર પછી બેનો ગુણાકાર કરીને ડબલ અને છેલ્લાનો વર્ગ. તો જો પહેલાનો વર્ગ એકનો વર્ગ શું થાય 1 માઈનસ બેનો ગુણાકાર કરીને ડબલ 2 cos 2x પ્લસ છેલ્લાનો વર્ગ એટલે શું થાય cos સ્ક્વેર 2x આ dx. તો આનું સંકલન થાય, આનુંય થાય, પણ cos સ્ક્વેર નું પાછું ન થાય. જેમ sin સ્ક્વેર x નું ન થાય એમ cos સ્ક્વેર x નું ન થાય. તો cos સ્ક્વેર x નું કઈ રીતે થશે? ઈ જે હું કરીશ ને ઈ અહીંયા આવશે, એનો વર્ગ આવશે. બસ સેમ ટુ સેમ વસ્તુ. એટલે 11મો જાતે કરવાનો આવશે ને અહીંયા ધ્યાન રાખજો. તો 1/4 હું સંકલન સાથે કરીશ એટલે 2 cos 2x પ્લસ cos સ્ક્વેર x વાળું સૂત્ર શું છે તો 1 cos 2x એટલે આ x છે તે તમારો ડબલ થઈ જાય 4x/2 dx. આને લઈ લો લસા લઈ લો 1/4 અહીં લસા લો નું 2 માઈનસ 2 * 4 cos 4 2x પ્લસ 1 cos 4x છેદમાં 2 મેં લઈ લીધો લસા. હવે 2 બાર લઈ લો 4 * 2 = 8. હવે તમે જો આનું સંકલન થાય, આનું થાય, આનું થાય, આનું થાય. 2 ને 1 3 હું ડાયરેક્ટ કેટલા કરી નાખું છું 3 કરી નાખું. બરાબર? ઓકે. હવે બધાનું સંકલન થાય. હવે બધાનું સંકલન થાય તો 1/8 એમ નામ સંકલન કરી નાખો તો 3 નું શું થાય 3x - 4 cos 2x નું શું થાય sin 2x અને 2x ઉપર શું વિકલન ક્યાં લખવાનું છેદમાં પ્લસ cos 4x નું શું થાય sin 4x નું વિકલન ક્યાં લખવાનું છેદમાં પ્લસ c. 1/8 ની અંદર મલ્ટીપ્લાય કરી દો તમારો જવાબ. તો આની અંદર મેં શું કર્યું તો cos sin ની 4 ઘાત હતી તો એની અંદર મેં શું કર્યું sin નો વર્ગ અને એનો વર્ગ. sin ના વર્ગની અંદર નિત્યસમ મૂકી દીધું 1 cos 2x/2. એમાંથી 1/2 કોમન લઈ લીધા a - b હોલ સ્ક્વેર વાળું સૂત્ર મૂકી દીધું અને સંકલન કર્યું. પણ મારે આનું સંકલન થતું હતું, આનુંય થતું હતું, પણ આનું સંકલન નતું થતું તો એનું પાછું સૂત્ર લીધું. કયું લીધું cos સ્ક્વેર x બરાબર cos સ્ક્વેર x વાળો 1 cos 2x/2 ઈ મૂકી અને લસા લઈને સાદુરૂપ આપી દીધું. બધાનું સંકલન થઈ જાય છે. આ રીતે મારો 10મો દાખલો હતો. સેમ ટુ સેમ 11મો દાખલો જો cos ની 4 ઘાત છે. બરાબર? તો બધા વિદ્યાર્થી મિત્રોએ વ્યવસ્થિત રીતે વિડિયોને પોઝ ડાઉન કરી રિવાઇન્ડ કરી એવું લાગે તો ફરીવાર જોઈ અને આ 10મો દાખલો કરી લેવાનો છે કારણ કે IMP દાખલો છે. કેવો દાખલો છે બેટા? તો મોસ્ટ IMP દાખલો છે 10મો. એવી જ રીતે 11મો પણ મોસ્ટ IMP જ ગણાય જે તમારે હોમવર્કમાં જાતે કરવાનો રહેશે.
ઓકે બેટા, તો આજના લેક્ચરમાં આપણે શું જોઈ ગયા? તો આજના લેક્ચરની અંદર ત્રિકોણમિતિય નિત્યસમનો ઉપયોગ કરી સંકલન જે સ્વાધ્યાય 7.3 જે છે એની અંદર 11 દાખલા સુધી આપણે જોઈ ગયા છીએ. તો બધા વિદ્યાર્થી મિત્રોએ વ્યવસ્થિત રીતે નોટબુકની અંદર નોટ ડાઉન કરવાના છે દાખલા, અને એવું લાગે તો બુકની અંદર તમે નોટ ડાઉન કરેલા હોય અને કાંઈ પ્રશ્ન જણાય તો અહીંયા ટિક કરતા રહેજો, જેથી જ્યારે તમે એનું સોલ્યુશન કરવા માંગતા હો ત્યારે તમે મને મળી શકો છો. ઓકે બેટા, તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ છીએ. નવા લેક્ચરની અંદર સ્વાધ્યાય 7.3 ને આપણે પૂર્ણ કરશું. ઓકે બેટા, તો લઈએ તમારાથી વિદાય. ફરીવાર નેક્સ્ટ લેક્ચરની અંદર મુલાકાત થશે. જય હિન્દ, જય ભારત.